હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સાતમ માટે ખાઈ શકાય તેવા ખૂબ જ ટેસ્ટી ઘઉંના લોટમાંથી ખાટા ખારાવડા બનાવીશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઘઉંના લોટના ખાટા ખારાવડા બનાવવા માટે અહીં સૌથી પહેલાં 1 બાઉલ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. તેને ચાળીને જ લીધો છે. હવે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 મોટા ચમચાથી થોડું વધારે મેં ખાટું દહીં લીધું છે. અહીં દહીં છે એ ખાટું હોવું જરૂરી છે. જો તમારી પાસે દહીં ન હોય તો ખાટી છાશ પણ લઈ શકો છો, તેનાથી પણ સ્વાદમાં ખૂબ જ સારો એવો આવશે. ત્યારબાદ તેને હાથ વડે સારી રીતના દહીં અને લોટને સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડું એવું અહીં મેં નાના બાઉલ જેટલું પાણી લીધું છે. હવે એમાં હાફ બાઉલ જેટલું છે ને પાણી એમાં એડ કરી અને દહીં અને પાણીને લોટમાં સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ લોટને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું, જેથી દહીંની ખટાશ છે એ લોટમાં સારી રીતના ભળી જાય અને ખારાવડા છે એ ખાવામાં ખાટા અને ટેસ્ટી બનીને રેડી થઈ જશે. અહીં જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધી કલાકથી વધારે પણ તમે આ લોટને સેટ થવા માટે મૂકી રાખી શકો છો. હવે અહીંયા હું અડધી કલાક માટે રેસ્ટ આપીશ. હવે પછી અડધી કલાક પછી તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના સેટ થઈ ગયો છે. હવે તેમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું, 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ નાખી છે. આદુ મરચાંની પેસ્ટ થોડીક વધારે પડતી નાખવાની છે, જેથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હાફ ટીસ્પૂનથી પણ ઓછું હળદર પાવડર, હાફ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી અને સારી રીતના હાથ વડે એને મિક્સ કરી લઈશું. અહીં જો પાણીની જરૂર લાગે તો થોડું એવું પાણી એડ કરી અને સારી રીતના આ ખારાવડાના લોટને આપણે આવી રીતના વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. તો અહીં મને થોડી એવી પાણીની જરૂર લાગી એટલે હાફ બાઉલ જેટલું ફરીથી મેં પાણી એડ કર્યું છે અને વિસ્કરની મદદથી બધા જ મસાલાને સારી રીતના આવી રીતના મિક્સ કરી લઈશું. આ ખારાવડા તમે સાતમમાં 2 દિવસ સુધી ખાઈ શકો છો. ઠંડા પણ એટલા ટેસ્ટી લાગે છે અને ચા સાથે પણ ખૂબ જ એવા સરસ લાગે છે. આ ખારાવડામાં કોઈ પણ જાતની ચટણીની પણ જરૂર નથી પડતી. જો તમારે દહીં જોડે ખાવા હોય તો પણ એટલા ટેસ્ટી લાગે છે, અથવા તો એમને પણ ખાશો ને તો પણ એટલા ટેસ્ટી લાગશે. હવે આપણું આ બેટર બનીને રેડી થઈ ગયું છે. એમાં ચપટી એવા સોડા મેં નાખ્યા છે, બહુ વધારે નથી નાખવાના. હવે અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ એડ કરી અને સારી રીતના એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈશું અને જેવી રીતના આપણે ભજીયા બનાવી એવી જ રીતના આપણે ખારાવડાને ફ્રાય કરી લઈશું. ચપટી સોડા નાખવાથી આ ખારાવડા છે એકદમ ફૂલીને દડા જેવા બનીને રેડી થશે. હવે અહીંયા સાઈડમાં પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ખારાવડાને ફ્રાય કરીશું. તો આવી રીતના આપણે ફૂલવડા બનાવીએ એવી જ રીતના 1 બાય 1 બધા જ ખારાવડાને આપણે ફ્રાય કરી લઈશું. અહીં મેં અત્યારે ગેસની ફ્લેમને સ્લો રાખી છે, જેથી ખારાવડા છે અંદર સુધી કૂક થઈ જાય. જો હાઈ ફ્લેમ પર હશે તો ઉપરથી લાલ કલર આવી જશે અને અંદરથી કાચા રહી જશે. એટલા માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ફ્રાય કરવાથી અંદર સુધી ખારાવડા સારી રીતના કૂક થઈ જશે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગશે. તો આવી જ રીતના બધા જ ખારાવડાને આપણે બદામી કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. આ ખારાવડા ખાવામાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રૂ જેવા બનીને રેડી થશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. જે વડીલોને દાંત ન હોય તે પણ આ ખાઈ શકે એટલા મસ્ત બનીને રેડી થશે. હવે ખારાવડાની બીજી સાઈડને પણ પલટાવી લઈએ અને તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા ખારાવડા બનીને રેડી થઈ ગયા છે અને બદામી કલર પણ આવી ગયો છે. હવે આપણે ખારાવડા બની ગયા છે, એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે સેમ આવી જ રીતના બધા જ ખાટા ખારાવડાને આપણે બનાવી લઈશું. આ ખારાવડાને તમે બાજરાના લોટથી, મકાઈના લોટથી અથવા તો જુવારના લોટથી પણ આ ખારાવડા બનાવી શકો છો. સ્વાદમાં બહુ જ ટેસ્ટી અને સરસ બનીને રેડી થઈ જશે. અહીં મેં આજે ઘઉંના લોટમાંથી આ ખારાવડા બનાવ્યા છે. અહીં તમારે આ ખારાવડાને ગળ્યા બનાવવા હોય તો ગોળવાળું પાણી એડ કરીને મીઠા ખારાવડા પણ બનાવી શકો છો. તો આપણે સાતમ આઠમમાં મીઠાઈ તો આપણે ખાતા જ હોઈએ છીએ, એટલા માટે આ ભજીયાને મેં તીખા અને ચટપટા એવા ખાટા ખારાવડા બનાવ્યા છે. હવે બીજી સાઈડ પણ આવી રીતના ચેન્જ કરી લે તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા ખારાવડા આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો બધા જ ખારાવડા તમે જોઈ શકો છો બનીને રેડી થઈ ગયા છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ.
તો આ ખારાવડાને સવારે તમે નાસ્તામાં ચા સાથે અથવા તો ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે. ઇવન દહીં જોડે પણ એટલા જ ટેસ્ટી લાગશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત ખાટા ખારાવડા બનીને રેડી થઈ ગયા છે. તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર